તો નમસ્કાર. ઓકે. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ડાંગરની ખેતી. અને ડાંગરની ખેતીની અંદર જે કહેવાય જબરજસ્ત રિઝલ્ટ છે. અને મિત્રો તમને એટલું કહી શકું, આવી ડાંગર તમે જોઈ પણ નહીં હોય, બરાબર છે. હવે અમે કઈ ઊભા છે તમે ખુદ અનુભવી શકો છો કે આટલું મસ્ત પરિણામ તમને આવ્યું કેવી રીતના. તો આપણે સાંભળીશું એક ખેડૂત મિત્ર પાસે. પણ પહેલા ખેડૂત મિત્રને વિશ્વાસ નહોતો કે આવું કંઈક રિઝલ્ટ આવતું હોય, બરાબર ને? સાચી વાત ને? તો આજે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, અને વિડીયોને લાસ્ટ તક જોવાની છે. દરેક ખેડૂત મિત્રોએ પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમારે મારી આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? હિતેશભાઈ નારાયણભાઈ સોલંકી. હિતેશભાઈ નારાયણભાઈ સોલંકી. અને ગામ કયું લાગે? દેદરડા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. તાલુકો બોરસદ અને જિલ્લો આણંદ. હવે હિતેશભાઈ, તમે જે ખેતી કરી છે ડાંગરની, કેટલા વીઘામાં છે ટોટલ? 9 વીઘામાં છે. 9 વીઘામાં. 9 વીઘાની અંદર ખેતી છે. આ ડાંગરની ખેતી 9 વીઘામાં કરેલી છે. અને 9 વીઘામાં હિતેશભાઈ, જયારે આ તમે ડાંગરની ખેતીની અંદર અમારી દવા નહોતી વાપરી, એ પહેલા તકલીફ શું હતી એ મને જણાવો. પહેલામાં પેલું તો વાત કરું કે આટલી હાઈટ જ નથી થતી. હાઈટ નહોતી પહેલા, અને આટલો વિકાસ જ નહોતો થતો. આટલો વિકાસ છે નહીં. અને વચ્ચે કઈક તમે મને કહેતા વરસાદનું? હા, વરસાદના લીધે થોડો પ્રોબ્લેમ થયેલો, પણ હવે કમ્પ્લીટ રેગ્યુલર થઈ ગયું છે. હવે રેગ્યુલર. મતલબ એવું કહી શકું મિત્રો કે દરેક ખેડૂતને ખબર છે કે હમણાં વચ્ચે આપણે ચરોતરની અંદર કે મતલબ વરસાદની ઉણપ હતી ને વરસાદના કારણે ડાંગરની અંદર પ્રગતિ નહોતી થતી. પણ એમને જે દવા આપણી જે ભૂમિ પરિવર્તન જે કરીને જે ખાતર આવે છે એ એમણે પોતે યુઝ કર્યું છે. હવે આની અંદર તમે ટોટલ 9 વીઘામાં યુઝ કર્યું છે? 9 વીઘામાં. બરાબર છે. હવે આની અંદર તમે જે 9 વીઘાની અંદર યુઝ કર્યું છે, હવે તમને કેવું લાગે છે રિઝલ્ટમાં? એકદમ સારું. ગયા વર્ષ કરતા એકદમ સારું રિઝલ્ટ છે આપણે. ગયા વર્ષ કરતા બી એકદમ સારું. ગયા વર્ષ તો વરસાદ પડતો હતો, પણ આપણે તો વરસાદ નહીં તોય આપણે જે લેવલ જોઈતું એ મળી ગયું. તમને મળી ગયું ને? તો પહેલું જો મિત્રો જોઈશું આપણે નજીકથી. આવો, આપણે બતાવજો તમને. ખાલી આ ડાંગરની કંઠીઓ જુઓ તમે. એક નંબરની કંઠી ભરાવદાર ભરેલી છે. એક જુઓ, ધીમે ધીમે નજીકથી બતાવજો, બરાબર છે? અહીં આ બાજુ બતાવો. અને ડાંગરની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં, કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ. હવે એની હાઈટ જુઓ, બરાબર છે ને? આ તમે એના લોરિયા તમે જોશો ને તો તમે ખુદ વિચારમાં પડશો. જોવા છે આમ એક નંબર. કોઈ પાનાની અંદર પણ પ્રોબ્લેમ તમને એક વસ્તુનો પણ જોવા ના મળે મિત્રો. આ વસ્તુ છે ડાંગરની ભરેલી ખેતીને 5.5 ફૂટની ડાંગર. એવું લાગે છે ને? બરાબર છે ને? હું 5.5, મારા કરતા તમે મોટા છો થોડા, પણ અમે 5.5-6 ફૂટની આ ડાંગર અને એની જોડીઓ તો તમે જુઓ, એક નંબર ઉતારો છે, બરાબર છે. હવે વાત કરીશું કે અગાઉના વર્ષોની અંદર તમે ખેતી તો કરતા જ આવ્યા છો, પણ તમને આગલા વર્ષની અંદર શું ઉત્પાદન મળેલું? આગલા વર્ષે તો યુરિયાના 3 ડોઝ આપ્યા હતા. ઓકે. આ વર્ષે એક જ ડોઝ આપ્યો અને આ ભૂમિનો યુઝ કર્યો. મિત્રો સમજાઈ શકું છું તમને કે એમને ઓલરેડી જે કીધું, બરાબર ને, કે ઓલરેડી ગયા વર્ષે ઓલરેડી ખાતરના 3 તબક્કા આપ્યા હતા. આ વખતે ખાલી એક જ તબક્કો નાખ્યો છે. એટલે કે સીધી વસ્તુ છે કે જમીનને જે આદત પડી એ ડાયરેક્ટ ના છોડાય, બરાબર ને? પણ આપણું ભૂમિ પરિવર્તન વાપર્યું, અને એકવાર ખાતરનો તબક્કો અને બીજી વખતમાં બધું ભૂમિ જ વાપર્યું છે. એમાં આપણું બીજું કોઈ વસ્તુ એમને ઇમ્પ્લિમેન્ટ નથી કરી. પાણીમાં ભૂમિ આપ્યું છે. હવે ડાંગર આ તમે ખુદ જોઈ શકો છો. આ ભૂમિ પરિવર્તન છે. આ ભૂમિ પરિવર્તન તમારે 1 વીઘામાં 250 થી લઈને 500 ગ્રામ તમે નાખી શકો છો. ખર્ચય ઓછો અને ઉત્પાદન સારું. સાચી વાત ને? તો દરેક ખેડૂતે તમારો શું સંદેશ છે? વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? બધા ખેડૂતે મારી નમ્ર વિનંતી કે તમે ભૂમિ એકવાર યુઝ કરી જો તો તમને ખ્યાલ આવશે. બરાબર. તો આ વસ્તુ ખેડૂત મિત્ર ખુદ પોતે કહે છે. હવે આજે હું તમને કહી દઉં તો તમારા આજુબાજુમાં ઘણા પૂછતા છે કે શું કહે છે કે ભાઈ તમે કયું ખાતર યુઝ કર્યું છે અમને બતાવો એમ, બરાબર ને? હવે એમ કે છે કે અત્યારથી હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં આ જ વાપરવાનું. તો આજે ખેડૂત મિત્રને પોતે એવું કહી જાય છે કે તમારા નેક્સ્ટ સિઝન આવે, આપણે બીજું બહુ અડાડવું નથી, પણ આપણે આ ખાતર ઉપર ચડી જવું છે બધાને. આજે આખું દેદરડા ગામ રમણે સડ્યું છે સાહેબ. તો આજે હું તમને એટલું કહીશ કે તમે જો પોતે ડાંગરની ખેતી કરતા હોય તો અમારો સંપર્ક કરો. આવું નવું ઉત્પાદન આપીશું. આજે કોઈને 200 વીઘા, કોઈને 500 વીઘા હોય છે, પણ ઉત્પાદન વિચાર કરો તમે. 10 મણ બી ઓછું આવે ને તો 100 વીઘામાં 1000 મણ ઓછું આવે સાહેબ. સાચી વાત ને? પણ જો તમે આ વસ્તુને વાપરી લીધી તો 1000 ના 1500 મણ ઉત્પાદન, 500 વધારે થશે, પણ તમને ખોટ નહીં જાય. ખોટ જાય સાહેબ આમાં? બિલકુલ નહીં ને? તો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અને આવી નવી ડાંગરનું ઉત્પાદન વધારતા રહો તમે. તો તમે જે પણ સાહેબ માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. અને તમને ડાંગરની જે વસ્તુ ખરી એ કોને તમને સજેશન આપ્યું હતું? આ અમારા ભાભી છે ને, રંજનબેન, એમના તરફથી.
અને આમનું નામ શું છે? રાજેશભાઈ મગનભાઈ સોલંકી. રાજેશભાઈ છે અને એમના વાઇફ છે, જે એમને ઓલરેડી સજેશન આપ્યું હતું કે તમે આ વાપરો, બહુ સારી વસ્તુ છે. રાજેશભાઈ, તમારો નંબર બોલી જાવ ને એકવાર. 77 આ નંબર છે 77 94 9255 નંબર ઉપર કોલ કરો. તમને જે પણ જોઈતી હોય, તમને ખેતરમાં માહિતી આપશે જે પણ વસ્તુનો, તો આ વસ્તુ ઉપર સંપર્ક કરજો. તો આવનારી દરેક તમને મારી અપડેટ મળતી રહેશે. હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો, તો આવનારી દરેક અપડેટ મળતી રહેશે. જય જવાન, જય કિસાન, જય ભારત. થેન્ક યુ સો મચ.